ટીએનએન દ્વારા જે ખૂબ જ ગંભીર બેદરકારી રેલવે તંત્ર દ્વારા દાખવવામાં આવેલી તેનો જે સમાચાર પ્રસિદ્ધ થયેલા તે અનુસંધાને આજે સ્થળની જાતે મુલાકાત લેતા એક વડોદરા શહેરના અગ્રણી તરીકે અને એડવોકેટ તરીકે મને એવું લાગી રહ્યું છે કે રેલવે તંત્ર દ્વારા ગઈકાલે જે 58 વેગન અને 66,000 ઘઉંની જે ગુણ હરિયાણાથી આવેલી 2 દિવસથી વરસતા વરસાદમાં કાદવ કિચડમાં તે ઘઉંને પાથરવામાં આવેલા છે। આજે પણ વરસાદ બંધ થઈ 2 દિવસ 48 કલાક થયા તેમ છતાં ઘેટા બકરા ગાય કૂતરા તે ઘઉં ઉપર ચાલીને તે ખાઈ રહ્યા છે। કાદવ કિચડવાળી પરિસ્થિતિમાં તે ઘઉં છે। હાલ રેલવે તંત્રએ ગયા વર્ષે પણ આના કરતાં વધુ ભયંકર નિષ્કાળજી દાખવીને રેલવે તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે કરોડો રૂપિયાનો દંડ આ લોકો પાસેથી વસૂલ કરેલો, તેમ છતાં આજે બીજા વર્ષે સતત 2 વર્ષમાં આવો ખરાબમાં ખરાબ બનાવ। એક તરફ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા બિલની વાત કરીએ છીએ ત્યારે આ અનાજ આ રીતે રસ્તા પર કાદવ કિચડમાં રઝળતું હોય તેમાં રેલવે તંત્રના અધિકારોના ઇજાફા રોકવા જોઈએ, તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ તેવી રજૂઆત હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો પિટિશન માટે કરીશ। કલેક્ટરશ્રીને અને રેલવેના ઉચ્ચ અધિકારીને રેલવે મંત્રીને પણ આ રજૂઆત કરી કે છેલ્લા 2 વર્ષથી આવા બનાવો બની રહ્યા છે। ગુજરાતને ભારતના ગરીબ લોકોને અનાજ નથી મળતું અને આ અનાજ ઘેટા બકરા ગાય કૂતરા ખાઈ અને કાદવ કિચડમાં આજે 2 દિવસથી સબડી રહ્યું છે। તો આ અંગે ઉચ્ચમાં ઉચ્ચ રજૂઆત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને વડોદરા વકીલ મંડળ તરફથી પણ કરવામાં આવશે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગઈકાલના સમાચારમાં જે જોવામાં આવ્યું હતું ખૂબ જ દર્દનાક પરિસ્થિતિ હતી। ઘઉં અને અન્ન જે દેવતા કહેવાય તે ખૂબ જ ખરાબ હાલતમાં હતા, પરંતુ ટીએનએનમાં ન્યૂઝ બતાવ્યા બાદ કોન્ટ્રાક્ટર સફાળા જાગી ગયા છે અને લઈને 60 થી 70% જેટલો માલ અહીંથી વેરહાઉસમાંથી શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલે છે। 50 થી 60 ટ્રકો હાલમાં જોવા મળી રહી છે। એટલે ટીએનએનના દર્શક તરીકે ટીએનએનના ન્યૂઝ વાંચવા તરીકે સાંભળવા ટીએનએનના દર્શક તરીકે હું તીસરી આંખ ન્યૂઝ નેટવર્કને ખૂબ જ ધન્યવાદ આપું છું કે ટીએનએને જે આ અહેવાલ એક્સક્લુઝિવ બતાવ્યો તેને લીધે કરોડો ગરીબોને જે અનાજ રસ્તા પર સડી જાત તે બચાવ થયો છે એક ભારત માટે અને એક ગુજરાત માટે। ટીએનએને ખૂબ જ સારામાં સારું પગલું આ સમાચાર બતાવીને ઉજાગર કર્યું છે।